નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। 1971ના યુદ્ધ બાદ પહેલીવાર બાંગ્લાદેશમાં લાંગર્યું પાકિસ્તાની યુદ્ધ જહાજ, ભારત માટે ચિંતાની વાત। બ્રાઝિલમાં ભયાનક વાવાઝોડાએ કહેર વર્તાવ્યો, 6 લોકોના મોત, 750 ઇજાગ્રસ્ત થયા, અનેક ઇમારત ધરાશાયી થઈ। અમદાવાદના પોશ વિસ્તારમાં આંબાવાડી બજારમાં 17 વર્ષે ડિમોલેશન લગાવાયું, 16 દુકાનો તોડી પડાય। માણસની ઓળખ કરવા માટેની ડીએનએની ડબલ હેલિક્સ સંરચનાના શોધક વોટસનનું થયું નિધન। ટ્રમ્પનો ઠહાગ્રહ અમેરિકાને નડ્યો, શટડાઉનને કારણે જ 2000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, મુસાફરો રજળ્યા। કેન્દ્ર 15 લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી શકે, મોલાસીસ પરનો 50% વેરો નાબૂદ થઈ શકે। કાશ્મીરમાં 2 ઘૂસણખોર આતંકવાદીઓ ઠાર કરાયા, 3 શંકાસ્પદોની ધરપકડ, કુપવાડામાં સૈન્ય દ્વારા મોટું ઓપરેશન પાર પડાયું। સમસ્તીપુરમાં વીવીપેટની ઢગલાબંધ સ્લીપ મળી, એઆરઓ સસ્પેન્ડ, બિહારમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઊભા થયા। રશિયાનું 458 ડ્રોન, 45 મિસાઇલોથી યુક્રેન પર 25 સ્થળો પર થયા હુમલો, 4ના મોત, હરિયાણાનો યુવાન રશિયા યુક્રેનના યુદ્ધમાં ફસાયો। જેસલમેરમાં મોટી દુર્ઘટના ટળી, ટાર્ગેટે ચૂકતા ગ્રામ્ય વિસ્તારમાં જઈ પડી મિસાઇલ, જેસલમેરના સૈન્ય કવાયત દરમિયાન બની દુર્ઘટના। રશિયાના દાગેસ્તાનમાં જ અચાનક જ હેલિકોપ્ટર ક્રેશ થયું, 5 લોકોના મોત, 2 લોકો થયા ઇજાગ્રસ્ત। 11 જિલ્લાના 31 આદિવાસી સમુદાયના ડીએનએ સેમ્પલ લેવાશે, આનુવંશિક બીમારી પર અંકુશ મેળવવાનો નિર્ણય લેવાયો। ઓનલાઈન ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવું સુરક્ષિત નથી, સેબીને રોકાણકારોને ચેતવણી અપાય। શિક્ષક બનવા માટેની ટેટની પરીક્ષા હવે પીટીસીના બીજા વર્ષના જ વિદ્યાર્થીઓ પણ આપી શકશે। 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ તો પડીકો નીકળ્યું, ખેડૂતોને વીઘે માત્ર 3500 રૂપિયા જ મળશે। બિહારની ચૂંટણીમાં પોલ સ્ટ્રોંગ રૂમના સીસીટીવી બંધ, છતાં અડધી રાત્રે પિકઅપની વાનની એન્ટ્રીને લઈને ગંભીર સવાલો ઊભા થયા। બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રચાર વચ્ચે મંચ પર માંડ બચ્યા સીએમ નીતિશ કુમાર, સુરક્ષા કર્મીઓએ સમયસર ટાળ્યો મોટો અકસ્માત। આર્મી ચીફ અસીમ મુનીરને ખુશ કરવા પાકિસ્તાન બંધારણ સુધારશે, નવી પોસ્ટ સાથે નવી જવાબદારી આપશે। એરપોર્ટ સિક્યુરિટીમાં મોટો બદલાવ, સાઉદી અરબમાં એઆઈથી ચેકિંગ થશે, યાત્રા બનશે વધુ સુરક્ષિત અને અનુકૂળ। આતુરતાનો અંત આવશે, તારક મહેતામાં દયાબેનની થશે વાપસી, આશિત મોદીએ કર્યો મોટો ખુલાસો। રાજકોટ જિલ્લાના ધોરીજી નજીક મોરબી વાંટવા રૂટની એસટી બસ પલટી જતા અકસ્માત સર્જાયો, 20થી વધુ મુસાફરો થયા ઇજાગ્રસ્ત। પશ્ચિમ બંગાળમાં 8 બીએલઓને નોટિસ જારી કરી, ઘરે ઘરે જઈને ફોર્મ વિતરણ કરવાને બદલે ચાની દુકાનો પર ફોર્મ વિતરણ કરતા હતા। ચિત્રકૂટ ધામ તલગાજરડામાં યોજાયો સંતવાણી સન્માન સમારંભ, મોરારી બાપુએ જણાવ્યું ભજનનું મહત્વ। રીલ્સની ગેલછામાં જીવ જોખમમાં મૂક્યા, ગિરનાર પર જોખમી ચઢાણ કર્યું, વન વિભાગે રાજકોટના 4 સહિત 5ને દબોચ્યા। સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલને પાસા હેઠળ જેલમાં ધકેલાય, લોકોને ધમકાવી ખંડણી માંગવાના અનેક આરોપો લગાવાયા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્ય માર્ગોને પહોળા કરવાના હેતુથી દબાણ હટાવવા ઝુંબેશ ચાલુ કરાઈ, ગોતા, ચાંદલોડિયા અને થલતેજમાં રોડ પહોળા કરાયા। બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમના અધિકારીઓએ અશ્લીલ અયોગ્ય પ્રસ્તાવ મૂક્યો હોવાનો મહિલા ખેલાડીનો મોટો દાવો। ખેડૂત આક્રોશ યાત્રા થકી કોંગ્રેસ સૌરાષ્ટ્રના ગુમાવેલો જનાધાર મેળવી શકશે, જીપીસીસી કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કર્યું। ચીન હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ બાદ હવે નેપાળની કરન્સી પણ છાપશે, ભારતનું ટેન્શન વધશે। રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજમાં ડેસરના તમાકુ પકવતા ખેડૂતોને લાભ ન મળતા હોબાળો મચ્યો। અસીમ મુનીની સત્તામાં થશે વધારો, પાકિસ્તાનની સંસદમાં થયું બિલ રજૂ, અત્યંત શક્તિશાળી પદની થશે રચના। ગુજરાતમાં સસ્તા અનાજની દુકાન સંચાલકોએ વિપરીત પરિપત્ર થતા હડતાલની ચીમકી ઉચ્ચારી। બીપીએલ કાર્ડ ધારકો માટે સરકારે શરૂ કરી 5 પેન્શન યોજનાઓ, વૃદ્ધો, વિધવાઓ અને અપંગોને માસિક પેન્શન મળશે। રાજકોટ આહિર સમાજનો લગ્ન મુદ્દે ખર્ચને લેવાયો મોટો નિર્ણય, વર પક્ષે 8 તોલાથી વધુ સોનું મુકાઈ શકાશે નહીં। મને ડરાવી ધમકાની ભાજપમાં લઈ જવા ઘણા નેતા મથી રહ્યા છે, સરકાર વિરુદ્ધ ખેડૂતોના વિરોધ વચ્ચે આમ આદમી પાર્ટી નેતા ચૈતર વસાવાનો મોટો ખુલાસો। અમદાવાદ શહેરમાંથી ઝડપાયા 3 આતંકવાદી, અડાલજમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ગુજરાત એટીએસે દબોચ્યા।
ગુજરાતમાં ખેડૂતોને 1 વીઘે 3,000 સહાય મળશે અને 10,000 કરોડનું પેકેજ છતાં કેટલાક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આંબાલાલ પટેલે ઠંડીની વચ્ચે વરસાદની કરી આગાહી. 15 નવેમ્બર બાદ વાતાવરણમાં આવી શકે છે મોટો પલટો. ગીર સોમનાથ વેરાવળના આદરી બીચ પર પ્રી વેડિંગના શૂટિંગ સમયે સર્જાઈ દુર્ઘટના. વરવધુ તણાયા અને યુવતી લાપતા. 6નો ચમત્કારી બચાવ કરાયો. બિહારમાં લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને Y+ સુરક્ષા અપાય. ભાજપ તરફ ઝુકાવની અટકળો થઈ ગઈ શરૂ. હું આદિવાસીનો દીકરો છું, 15 તારીખે ભાજપમાં જોડાવાનો નથી. ચૈતર વસાવાએ આપ્યું નિવેદન. પ્રધાનમંત્રી મોદી 15 તારીખે ડેડિયાપાડા આવશે. રાજકોટ આહિર સમાજનો ક્રાંતિકારી નિર્ણય. પ્રી વેડિંગ ફોટોશૂટ, કંકુ પગલા અને ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો. ખેડૂતોને મળેલું રાહત પેકેજ ફૂલની પાંદડી સમાન. જગતના તાતને પ્રતિ વીઘા માત્ર 3500 રૂપિયા જ મળશે. ટ્રમ્પની જીદને કારણે અમેરિકન્સને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. શટડાઉનને લીધે 2000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવ્યા અને રજળ્યા લોકો. મધ્યપ્રદેશમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના પુતળા દહનને લઈને હોબાળો મચી ગયો. ભીમ આર્મી અને હિન્દુ સંગઠનો વચ્ચે અથડામણ થઈ. બિહારના સમસ્તીપુરમાં વીવીપેટ સ્લીપ કચરામાંથી મળતા વિવાદ સર્જાયો. ચૂંટણી પંચે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. દિવાળીએ લાગુ થશે 8મું પગાર પંચ. સરકારી કર્મચારીઓના પગાર, બોનસ અને પેન્શનમાં 13થી 15% વધારો થશે. અદાણી પાવરને મળ્યો બિહારમાં થર્મલ પાવર પ્લાન્ટનો મોટો પ્રોજેક્ટ. પૂર્વ મંત્રી RK સિંઘે કૌભાંડનો લગાવ્યો આરોપ. શુભમન ગિલ અને અભિષેક શર્મા વચ્ચે ચાલી રહી છે સ્પર્ધા. T20 સિરીઝ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવનું મોટું નિવેદન આવ્યું સામે. માડી પાર્ટી તરફથી ડેપ્યુટી CM. બિહારના ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન પછી ચિરાગ પાસવાને આપ્યું મોટું નિવેદન. સાંસદ જસુ રાઠવાના નિવેદન બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો. ભાજપમાં જોડાવાનો કર્યો સાફ ઇનકાર. ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતી વરાછાની CI મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને આરોગ્ય વિભાગ દ્વારા સીલ કરવામાં આવી. ગુજરાત સરકારનું ખેડૂત સહાય પેકેજ પર વિસાવદરમાં વિરોધાભાસ. MLA નારાજ, APMC ચેરમેન ખુશ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો 1 અઠવાડિયામાં પૂરો કરો. KYC કામ નહીં તો ખાતામાં 2000 રૂપિયા જમા થશે નહીં. જૂનાગઢમાં યુનિટી માર્ચ પદયાત્રાના રૂટ પર વિવિધ સંસ્થાઓ, સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. ડેડિયાપાડા રાજપીપળા માર્ગ ભારે વાહનો માટે બંધ કરાતા વેપારીઓ, ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગરના દહેગામમાં ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાયો. પોરબંદર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતની અનોખી પહેલ. પ્રાકૃતિક કૃષિ અપનાવીને મબલક આવક સાથે સુદૃઢ સ્વાસ્થ્ય તરફ પ્રયાણ કર્યું. મુનીરના નાપાક ઇરાદોનો ફરીથી થયો પર્દાફાશ. કુપવાડામાં ઠાર કરાયેલા 2 આતંકવાદીની તપાસમાં મોટો ખુલાસો થયો. ગુજરાત સરકારે શરૂ કર્યું 15,000 કરોડનું ખરીફ પાક ખરીદી અભિયાન. ખેડૂતોને મળશે યોગ્ય ભાવ. અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પર જૂતું ફેંકવાનો મામલો સામે આવ્યો. રાજ્યના તમામ જજ પરિવારને મળશે સુરક્ષા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.